કેન્ડી ખાવાની મજા તો અહીંયા શ્રીનાને આવી સમજો તો આ ડેકોરેશન કેટલી મહેનતથી કરેલું ડેકોરેશન આમ જો હવે બધા ભેગું કરે છે જીજુ આવી ગયા છે હો આમ તો જો ફાઇનલી આવી ગયા છીએ મૂવી જોવા તો અમે ચાલો હવે અમે જે વાત કરતા હતા ત્યાં ફ્રેન્કી પાસે અમે પહોંચી ગયા છીએ અમે વાત હેલો એવરીવન દરેકને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ ચાલો આજે છે ને શ્રીના સવારમાં વહેલી જાગી ગઈ હતી તો તેને છે ને સતત રડવું આવતું હતું મારા મમ્મી હોસ્પિટલથી આવીને ફ્રેશ થઈને અને શ્રીનાને સાથે લઈને જતા રહ્યા છે ચાલો વાગી ગયા છે 10 તો હવે એકતાને પણ જવાનો સમય થઈ ગયો છે તો મેં હવે એવું વિચાર્યું કે હું પણ સાથે જાઉં અને શ્રીનાને હોસ્પિટલથી લઈ આવું એકતા ક્યાં ગઈ એકતા જવું છે ને આપણે તો કાનાજીને અને શ્રીનાથજીને પણ ગુડ મોર્નિંગ કહી દઈએ એકતા જવું છે ને એકતા ફોન ઓફ એકતા ગુડ મોર્નિંગ ચાલો હવે છે ને અમારે લેટ થાય છે એકતા તો કમ્પ્લીટ રેડી પણ થઈ ગઈ છે અને સારું ચાલો અમે શ્રીનાને લઈ આવીએ અને ત્યાર પછી મળીએ હા સારું ચાલો ગાડી શરૂ કર ત્યાં હું આવું લોક મારવો પડશે ને આપણે દુપટ્ટા તારા બંને પાર્કિંગમાં પડ્યા છે સારું ચાલો હવે હોસ્પિટલ જઈએ ચાલો ગાઈસ હવે હું ફાઇનલી પહોંચી ગઈ છું હોસ્પિટલ તો આપણે હોસ્પિટલ તો હવે આપણે રૂમમાં જઈને જોઈએ કે શ્રીના બા સારિકા ફિયા મોટા બા બધા શું કરે છે તો ચાલો જઈને જોઈએ શું કરો છો બધા જો બાવને હુડાઈ છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ મોટા બા જય શ્રી કૃષ્ણ બા તમે આવ્યા ક્યારે આવ્યા છે જય શ્રી કૃષ્ણ ભાઈ એટલે આ બાજુ શ્રીના બેન હતા ને આમ જો ચૂપ 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 હા અવાજ કરીમાં એ મોટા બા સારિકા દીદી નથી ક્યાં ગયા ઠીક ચાલવા ગયા છે અરે વાહ બે જણા આમ જો કેમ છે તમને કેમ છે ધીમું ધીમું ચાલવાનું કીધું હશે ને કાલ મેં એવું સાંભળ્યું તમને ગેસ થયો તો બહુ છો તો હવે સારું છે ધીમે ધીમે ચાલવાનું કીધું છે જીજુ આવી ગયા છે હો આમ તો જો અરે હાલો આવી ગયા તમારું બાવ શું કરે છે લઈ જોઈ લઉં કાંઈ નહીં બાવ સૂતું છે તો આપણે તેને સુવા દઈએ ડિસ્ટર્બ નથી કરવું નહીં તો પાછું જાગી જાય ને રડવા લાગે એટલે રજા ક્યારે આપવાના છે સારિકા દીદી હા રજા ક્યારે આપવાના છે એવું છે મારી મમ્મી એમ કહેતા હતા કે આજે આપી દેવાના છે તો ડેકોરેશન કહેવાનું થોડુંક ખબર પડે ને આમ અત્યારે ક્રેઝ થઈ ગયો કે નહીં ડેકોરેશનનો હા બેનું ઘરે છે એટલે ક્યાં વાંધો છે બેનું ભાડે બધા મેળા છે ફૂલની પાંદડી તોડવા ફૂલનું જ કરવાનું હશે ને સરપ્રાઈઝ રાખી છે અરે વાત તો મારે જોવું જોશે આવી જશું હવે અમે પહોંચી ગયા છીએ અનમોલમાં મારા મોટા બાપાને ત્યાં હોસ્પિટલથી હું શ્રીનાને ઘરે લઈ ગઈ હતી ત્યાં થોડું ઘણું અમે કામ પતાવ્યું અને શ્રીનાને લઈને હું એકતા અને શ્રીના અમે ફાઇનલી અહીંયા આવી ગયા છીએ અહીંયા આવીને જોયું ને તો જો ગાઈસ સરસ મજાનું ફૂલનું ડેકોરેશન કરેલું છે રેશમાબેન તો જો ડીશ લઈને તૈયાર થઈ ગયા છે કેમ છે રેશમાબેન જય શ્રી કૃષ્ણ ક્યારે આવ્યા તમે ઓકે આમ જો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે બેબી આવે છે બેબીનું વેલકમ માટેનું ડેકોરેશન કરેલું છે અને આમ જો ગાઈસ બેબી કમ્પ્લીટ આવી પણ ગયું છે અરે વાહ તમે આવી ગયા નવા બેબીને લઈને આવી ગયા બેબી મામાના ઘરે પહેલી વાર પ્રવેશ કરે છે એની આરતી પણ ઉતારાઈ ગઈ છે અને જો ગાઈસ તેનો ચાંદલો પણ કરી નાખ્યો છે ચાલો હવે મોસ્ટ વેલકમ મમ્મી પપ્પાનું બાવલી સાથે અરે વાહ અહીંયા તો જો કેક પણ આવી ગઈ છે હો હા શ્રીનો મારી શ્રીનો નહીં મારી જેમ કેક બહુ ભાવે હો એમને કેક કટિંગ તો ન્યા થઈ પણ આમ જો કેક ખાવાની આમ જો કેન્ડી ખાવાની મજા તો અહીંયા શ્રીનાને આવી આમ જો તો અને મીરુને પતા જો શ્રીનું નથી ખાવા દે હાલો મારે ખાવી છે ચાલો એક તા ખાઈ જશે હાલો ચાલો હવે ફાઇનલી વારો આવી ગયો છે એકતાનો એકતા જો ગાઈસ બાવને રમાડે છે આમ એકતાને હરો ખમાતો નથી બોલો નહીં બાપા કે નહીં કેમ છે બાપા
સારું છે ને એ બાપા તો પણ તમે એને હાચવશો ભાણિયાને હાચવશો કે આ નવું ભાવ આવ્યું એને હાચવશો હે મોટા બા અમારા બાપા શ્રીના અહીંયા રાખવાનું કે છે આઈ તમને કોઈ ખબર છે આજે મારી એનિવર્સરી છે હો ખબર હા 4 વર્ષ છે મારા મેરેજ ના પૂરા ક્યારે વરસાદ આવ્યો ઠીક માર મેરેજ પણ તમે લોકોએ મને તારીખ જ તમે એક સિલેક્ટ કરી નકર મારે તો 8 રાખવી હતી અમારે તો 8 જ રાખવી હતી પણ તમે મેરેજ સાટુથી તમે ચેન્જ કરાવી હા એટલે જ વરસાદ મને નડી ગયો પણ મારે હરખી ફોટોગ્રાફી વેડિંગ ના દિવસે ન થઈ એનું હું પણ એમને હવે ધંધામાં કાંઈ નથી ને બીજી વાર થોડો મેરેજ નો ખર્ચો કરાય કાંઈ સેલિબ્રેશન ચોક્કસ કરશું 10 વર્ષ કમ્પ્લીટ થાય ત્યારે આવી જ જાજો હાલો તમારે જે ખાવું હોય એ બનાવી નાખશું આપણે હા સારું ચાલો આમ જોવો ગાઈસ બેબીનું વેલકમ ફાઇનલી થઈ ગયું છે અને હવે આમ જોવો શ્રીનાનું નામ જોવો આ ડેકોરેશન કેટલી મહેનતથી કરેલું ડેકોરેશન આમ જોવો હવે બધા ભેગું કરે છે એ આવજો માસી હા રેશમાબેન રસોઈ બનાવવા માંડ્યા હા ભૂખા થયા ભાઈ શું બનાવ્યું છે રસોઈમાં દાળ ભાત ચોકડી શાક રોટલી હા સંભારો અરે વાહ આજ તો અમારે મેનુમાં શાક ને રોટલી જ છે આજે નવી હા મમ્મી ક્યાં ગયા મમ્મી હવે આપણે જવું છે ને હા આવજો મોટા બા હા હો કઈ કામ હોય તો કહેજો હા તો ફોન હા તે વાંધો નહીં આવી જશો હાલો એ વાત સાચી છે હવે જ ભાઈ બાવ આવી ગયું ને એટલે પણ બેનું અમારી બેનું જાજી રહી કે ને એટલે બેનું આવી ગયું હોય એક ને એકાદી હા સારું ચાલો હવે ઘરે જઈને મળીએ ચાલો હવે વાગી ગયા છે 5 અને શ્રીના પણ જાગી ગઈ છે તમે અહીં જોઈ શકો છો શ્રીના અને લાડુ એ બંને સરસ મજાના રમી રહ્યા છે આમ જોવો લાડુની સામે કેમેરો આવે ને એટલે લાડુ તો મળે ડિસ્કો જ કરવા પણ તમને એમ થતું હશે ને કે હું આ રેડી કેમ થઈ છું રેડી થઈને મારે ક્યાં જવું હશે તો છે ને આજે મારી છે વેડિંગ એનિવર્સરી મારી એનિવર્સરીના આજે 4 વર્ષ કમ્પ્લીટ થયા છે ગાઈસ તો લાડુ તને ખબર છે અમારા મેરેજમાં વરસાદ હતો ઈ પણ તને ક્યાંથી ખબર હોય લાડુ ત્યારે તો તું 2 મહિનાની હતી નાના હતી ભૌતિક એને કેમ કે લાડુનો બોન તો નવરાત્રીમાં છે એટલે 2 મહિના સમથિંગ જેવી હતી તાર મમ્મા આવ્યા તમારા મેરેજમાં પછી તું નહોતી તને તો ઘરે મૂકીને આવ્યા હતા અને ત્યારે છે ને અમારા પપ્પાને ત્યાં બિલ્ડિંગમાં રહે છે એટલે વ્યવસ્થા અમારે તો થઈ ગઈ હતી પણ ઘણા લોકો હેરાન થયા હતા કેમ કે છે ને વ્યવસ્થા કોઈ અચાનક વ્યવસ્થા તાત્કાલિક વ્યવસ્થા કઈ રીતના લોકો કરી શકે કોઈને થાય તેમ કોઈને ન પણ થાય કેમ કે આ તો કુદરતી આફત છે પછી લોકોએ ગમે તેમ કરીને મેરેજ વેડિંગ હોય તો આપણે કમ્પ્લીટ તો કરવા પડે પણ પૂરા કર્યા ચાલો હવે મેં છે ને શ્રીના માટે ખાવાનો શીરો બનાવ્યો છે શ્રીનાનો શીરો ક્યાં ગયો ચાલો હવે શ્રીનાને થોડું ઘણું ખવડાવી લઈએ અને ત્યાર પછી ભૌતિક પણ આવી ગયા છે તો અમે ક્યાંક બહાર જઈએ અને મોજ મસ્તી કરી આવીએ ચાલો હવે અમે બહાર આવી ગયા છીએ અને અમે સાથે છે ને શ્રીનાને નથી લાવ્યા ઘડીક વિચાર્યું કે શ્રીનાને લઈ જાવી કે ન લઈ જાવી પણ ભૌતિકે ના ના કે આજે નથી લઈ જાવી કે આજે ઘરે રહેવા દે તો આજે અમે એને ઘરે મૂકી દીધી છે પણ હવે છે ને ખુદ અમે વિચારવી છે ક્યાં જવું એવા ભૌતિક ક્યાં જવું છે આપણે એમને ભૌતિકને હું કહું ભૌતિક ક્યાં જવું છે ભૌતિક મને એમ કે તું જ્યાં કે ત્યાં તો હું એમ કહું ભૌતિક તમે જ્યાં કહો ત્યાં પણ અમે બેમાંથી કોઈ ડિસિઝન નથી લીધું કે ચાલો આપણે અહીંયા જઈએ એમ પહેલા વિચાર્યું કે મૂવી જોઈ લઈએ પછી એમ થયું કે ના ના મૂવી નથી જોવું તો હવે છે ને અમે વિચારીએ છીએ કે ક્યાં જાવ ભૂખ લાગી છે ભૌતિક તો ચાલો નાસ્તો કરી લઈએ શું નાસ્તો કરવો છે ફ્રેન્કી ખાવી ભૌતિકને છે ને આજે ફ્રેન્કી યાદ આવી છે હું છે ને હું એને વરાછા એરિયામાં ફ્રેન્કી ખાવાનું કહું ને તો ભૌતિકને ફ્રેન્કી બિલકુલ ખાવી જ ન હોય પણ આ છે ને ભગવાન મહાવીર કોલેજની ફ્રેન્કી યાદ આવી છે કા ભૌતિક ખાવી છે ને તો ફ્રેન્કી ફાઇનલી ભૌતિકને યાદ આવી જ ગઈ છે તો સારું ચાલો અમે ફ્રેન્કી પાસે અમે જઈએ અને પછી તમને મળીએ ચલો ગઈશ હું તમને છે ને અત્યારે આ રોડનો નજારો બતાવું છું તો એકવાર ખાલી આમ જોવો તમે આ રોડનો નજારો જોવો અને તમે મને છે ને કોમેન્ટમાં જણાવો કે અત્યારે અમે કયા રોડ પર જઈ રહ્યા છીએ આ કયા રોડનો વ્યૂ છે કેમ કે એટલો ક્લીન એરિયો છે કેમ કે આપણા એરિયામાં તો છે ને આપણા એરિયામાં
આપણી પબ્લિક તો સારું રહેવા જ ન દે ને આ એરિયો એટલો ક્લીન ને સુપર છે ને તમે મને કોમેન્ટમાં જણાવજો કે આ કયા એરિયામાં હું આવી ગઈ છું. આમ જોવાની પણ એટલી જ મજા આવે અને વાતાવરણ એટલું ફાઇન છે કે તમે વાત પૂછો માં. ચાલો હવે અમે જે વાત કરતા હતા ત્યાં ફ્રેન્કી પાસે અમે પહોંચી ગયા છીએ. અમે વાત કરતા હતા મહાવીર કોલેજ પાસે ફ્રેન્કી ખાવાની, તો ત્યાં અમે આવી ગયા છીએ અને અમારી ફ્રેન્કી પણ આવી ગઈ છે ગાય. અને વાતાવરણ પણ તમે જુઓ અત્યારે આ નાઇટનું આપણે નાઇટે બહાર નીકળીએ ને એટલે એની લાઇટિંગ ને આમ જોવાની પણ આપણને એટલી જ મજા પડી જાય. અને આજે આખું ફ્રેન્કીનું હાઉસ છે ને અલગ અલગ ઘણા પ્રકારની વેરાયટીની ફ્રેન્કીસ મળે છે. ચાલો કોણે કોણે અહીં ફ્રેન્કી ખાધી છે તે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ચાલો હવે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી મૂવી જોવા. આમ તો અમારે છે ને અગાઉથી નક્કી નહોતું, નહીંતર અમે પહેલાંથી નક્કી કરીએ. તો છે ને હવે અમે ફાઇનલી આવી ગયા છીએ મૂવી જોવા. તો અમે એવું વિચાર્યું કે ચાલો ને હવે મૂવી જોઈ નાખીએ અને આપણો ટાઈમ પણ જતો રહે અને થોડીક એન્જોય થઈ જાય. તો ચાલો હવે અમે મૂવી જોઈ નાખીએ. ચાલો હવે અમે ફાઇનલી મૂવી જોઈ લીધું છે અને મૂવી તો ખૂબ જ બહુ જ મસ્ત હતું. મને અને ભૌતિકને જોવાની પણ ખૂબ જ મજા આવી. તે અમે નાસ્તો કર્યો હતો, તો હવે અમારે થોડું ઘણું ડિનર કરવું છે, તો થોડું ઘણું ડિનર કરી લઈએ. અને હવે શ્રીના પણ અમારી વેઇટ કરતી હશે અને ફટાફટ અમે ડિનર કરીને ઘરે જઈએ અને જોઈએ કે શ્રીના મારી શું કરે છે. સારું ચાલો હવે અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવ્યા ત્યાં શ્રીના સૂઈ ગઈ છે કેમ કે અમારે થોડું લેટ થઈ ગયું હતું. મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકો નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.